सूर्योदय न्यूज में आप सभी का स्वागत है। अहमदाबाद के वासणा एपीएमसी के समीप स्थित विशाला रेस्टोरेंट प्रांगण में 3 अक्टूबर से दुनिया का अनोखा धातु पात्र संग्रहालय नए क्लेवर के साथ शुरू होने जा रहा है। उल्लेखनीय है कि विचार ट्रस्ट द्वारा 3 अक्टूबर को आयोजित एक भव्य समारोह में भारत के गृह मंत्री अमित भाई शाह द्वारा विचार धातु पात्र संग्रहालय के नवीनीकरण का लोकार्पण किया जाएगा। साथ ही गांधी मित्र पुरस्कार भी प्रदान किया जाएगा। इस अवसर पर मुख्य अतिथि के रूप में गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल उपस्थित रहेंगे। आपको बता दें कि 2 अक्टूबर को महात्मा गांधी की जयंती के दिन ही विशाला रेस्टोरेंट की शुरुआत की गई थी। गांधी जयंती के दिन विचार ट्रस्ट द्वारा गांधी मित्र पुरस्कार का भी वितरण किया जाता है। इस वर्ष 2024 के लिए गांधी मित्र पुरस्कार दिनेश भाई, मंजी भाई लाठिया, श्रीमती जिग्ना बहन भास्कर भाई सेठ और अल्पेश भाई रमेश भाई बारोट को गृह मंत्री अमित भाई शाह और मुख्यमंत्री भूपेंद्र भाई पटेल द्वारा यह पुरस्कार दिया जाएगा। अहमदाबाद में पुराने बर्तनों का दुनिया में अनोखा और अद्वितीय धातु पात्र संग्रहालय स्थित है। विचार ट्रस्ट के मैनेजिंग ट्रस्टी सुरेंद्र भाई पटेल की मेहनत से विशाला रेस्टोरेंट के परिसर में स्थित इस संग्रहालय में आज 4000 से अधिक बर्तन सुरक्षित रखे गए हैं। इन बर्तनों को देश भर में घूमकर सुरेंद्र भाई पटेल ने इकट्ठा किया है। एक समय रुपयों की कमी के चलते अपनी धर्मपत्नी स्मिता बहन के जेवर बैंक में गिरवी रखकर सुरेंद्र भाई पटेल ने इस संग्रहालय को आगे बढ़ाया था। आज उनकी मेहनत का ही परिणाम है कि इस संग्रहालय में पाली भाषा में भी लिखा हुआ करीब 1000 वर्ष से भी पुराना बर्तन आपको देखने को मिल जाएगा। इसके साथ ही कई प्रकार के पुराने बर्तन आपको यहाँ पर देखने को मिलेंगे। મોટી વસ્તુ તો એ છે કે 44 વર્ષથી આ મ્યુઝિયમ છે। દુનિયાનું એકમાત્ર 4500 વાસણો, 700 ઉપર સુડીઓ। તો આ મ્યુઝિયમને 44 વર્ષ થયા ત્યારથી સ્કેચરૂપ હતું, એટલે ઘાસનું છાપરું હતું અને એને ચટાઈ રાખતા હતા। પણ પછી હવે ન રહે એવું રહ્યું, એટલે હમણાં છેલ્લા 4 મહિનાથી આખું એને રિનોવેટ કર્યું અને એનું રંગરોગણ, એની વ્યવસ્થા અને છાપરામાં પછીથી આ મ્યુઝિયમના વાસણોને કોઈ તકલીફ ના આવે એવી વ્યવસ્થા કરી અને હવે એનું ઓપનિંગ આપણા માનનીય શ્રી અમિતભાઈના હાથે પરમ દિવસે થશે। તે વિશાલાને 20 વર્ષ થયા પછી મને એમ થયું કે હું એક 2 મોટા વાસણો લાવી મૂકું। એ પહેલાં 6 મહિના 8 મહિના થયા હતા અને એમ થયું જવું, એમ કરતાં કરતાં ટાઈમ ગયો અને સિયોરમાં વાસણ લેવા ગયા। વાસણો ના મળ્યા પણ લોટા નકશીવાળાને એક ફેક્ટરી બતાવવા લઈ ગયા, ત્યાં હથોડા મારીને ભઠ્ઠીમાં નાખતા હતા। મેં કહ્યું એ ભાઈ આ તો લોટો તૂટેલો નથી, આટલું સરસ છે, આનું ઘાટ સરસ છે કે ઘાટમાં કંઈ નહીં, અમારે તો તાંબા પિત્તળની વેલ્યુ અને અમે ભંગારમાં આવે છે અને ઇન્ડસ્ટ્રીમાં આપીએ છીએ। મેં કહ્યું પણ આ ભંગાર નથી, આ રત્ન છે, તો કે એવું સમજતા હોય તો લઈ જાઓ, 30 રૂપિયા કિલો। એ વખતે મેં ડિઝાઇનર તરીકે નક્કી કર્યું, ભગવાનને પ્રાર્થના કરી કે આને બચાવવા છે આપણે, એટલે કોથળો ભરી લાવ્યો। પછી જેવી રીતે બાળકના જન્મ પહેલાં ભગવાન દૂધની વ્યવસ્થા કરી દે છે, એમ ડૉક્ટર જ્યોતિન્દ્ર જૈન એન્થ્રોપોલોજીસ્ટ, દુનિયાના મોટા, દુનિયામાં એવા 4 માણસો હશે, એ અમદાવાદ જીરાબેને બોલાયેલા અને શ્રેષ્ઠ મ્યુઝિયમ બનાવવાનું હતું। તો એનું ઇન્ટિરિયર ડિસ્પ્લે મારા હાથમાં આવ્યું, એટલે મારા મિત્ર બને એમની જોડે હું ખરીદવા જતો। આવીને મેં એમને કહ્યું કે સાહેબ મારે આનું મ્યુઝિયમ બનાવવું છે, પણ હું મ્યુઝિયોલોજીનો માણસ નથી। હું કે ના, મારી પાસે ટાઈમ છે 3 મહિનાનો, મને ટાટાની ગોલ્ડ પેઇન્ટિંગ ઓફ ગુજરાતની સ્કોલરશીપ મળી છે, તો મારે આ કોઈ બી રીતે તમને હેલ્પ કરી। એટલે એમને હેલ્પ કરી અને આના બધાના ઇન્વેન્ટરી કાર્ડ બનાવ્યા, એમને ફોટોગ્રાફી કરી આપી અને જોડે રહ્યા। હું ડિઝાઇનર હતો, એટલે મેં આપણા જે ગામડામાં ધર્મશાળા હોય, સ્કૂલો હોય, એના જે જૂના આપણા આર્કિટેક્ચર હતું એ બેઝ પર મેં એનું બનાવ્યું કે વચમાં મોટો ચોટ અને ચારે બાજુ ફરીને આપણે જોઈ શકીએ। બહુ પૈસા નહોતા એટલે ડિસ્પ્લે માટે ઘણી બધી વસ્તુમાંથી બચી ગયા, પણ એ મોટું એક સારું સંશોધનનું કામ બની ગયું કે આ પહેલું મ્યુઝિયમ છે જેમાં કાચ નથી, તમે વાસણ જોડે વાતો કરી શકો। પહેલું મ્યુઝિયમ છે એ રાતના 10:30 વાગ્યા સુધી ખુલ્યું છે અને 365 દિવસ ખુલ્લું છે।
સોમવારે ખાલી આખી દુનિયાના મ્યુઝિયમમાં રજા, એટલે આપણે ફરજિયાત રજા આપીએ. સાહેબ, આપણે અહીંયા જોવા આવવા માટે કયા પ્રકારની વ્યવસ્થા છે? મતલબ કોઈ સામાન્ય ફીસ રીતે કેવું કંઈ છે કે? સ્કૂલોને તો બહુ ડિસ્કસ આપીએ છીએ, ઘણી સ્કૂલો ફ્રી બી આપે, પણ એ 50 રૂપિયા ટિકિટ રાખી છે, કારણ કે મફતની કોઈ વેલ્યુ નહીં, અને એને સાચવવામાં મહિને 4 લાખ રૂપિયા જોઈએ. એ 3 લાખ વિશાલ આપે છે, અને 1 લાખ આ આવકમાંથી આવી જાય તો આવી જાય. નહીં તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શ્રી નરેન્દ્રભાઈના આવ્યા પછી ગ્રાન્ટની લોન જે 19,000 હતી એની 3 લાખ કરી, એટલે એનો સપોર્ટ મળે. થોડું ઘણું ડોનેશન આવે. 10 વર્ષ પહેલાં એક વિચાર આવ્યો કે ગાંધીજી અત્યારે આપણે શું કામમાં આવે, આઝાદી આવી ગઈ, બધું થઈ ગયું, તો ઘણી વસ્તુ એમના જીવનમાંથી અત્યારે ટેકનિશિયન હોય, ડૉક્ટર હોય, વકીલ હોય, ડિઝાઇનર હોય, બધાને એમાં પોઈન્ટ કામમાં આવે એવું એમને જીવનમાં જીવ્યું ને લખ્યું ને બતાવ્યું. એટલે પછી કહ્યું કે એનો પ્રચાર કરવામાં શું કરવું, તો શોધી કાઢ્યું કે ઘણા ગુજરાત વિદ્યાપીઠની હેલ્પથી કે ઘણા લોકો એવા છે કે આપણી ઉંમરના આખું જીવન બધું છોડી ગામડામાં જ્યાં રસ્તો પણ નથી ત્યાં બાળકો માટે, વિધવા માટે, તબકા માટે આવા કામ કરે. એટલે એ 3 જણાને શોધવા અને એને આપણે એવોર્ડ આપવો. આ 10મો એવોર્ડ છે સાહેબના હાથે. આ 10મો એવોર્ડ થશે. એ પહેલાંના 9 ગવર્નર સાહેબે આપ્યા. એક ઐતિહાસિક પાછળ એવું છે કે બ્રાહ્મી લિપિ 1100 વર્ષથી બંધ થઈ, એટલે 1000 વર્ષનું જૂનું જે આપણે બેંક તરીકે વપરાતું. બેંક એટલે શું? પહેલાં તો બેંક હતી નહીં, એટલે મોટો ચડું છે, એના પર બ્રાહ્મી લિપિમાં લખ્યું છે. એના પરથી નક્કી થયું કે 1000 વર્ષ જૂનું વાસણ છે.